નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું રૂક્ષ્મણી પત્ર વિશે. શિશુપાલ રૂક્ષ્મણીજીને પરણે એ પહેલાં જ રૂક્ષ્મણીજીની ઈચ્છા છે કે તેઓ શ્રી કૃષ્ણને પરણી જાય. આથી તેમણે શ્રી કૃષ્ણને જે પત્ર લખેલો તેને રૂક્ષ્મણી પત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો આવો સાંભળીએ રૂક્ષ્મણી પત્રનું ગુજરાતી અનુવાદ. રૂક્ષ્મણીજી લખે છે કે હે ભુવન સુંદર શ્રી કૃષ્ણ, આપની મીઠી વાણી અને ગુણો સૌ લોકોના કાનમાંથી પ્રવેશ કરી હૃદયમાં પ્રવેશી દરેક અંગના તાપને દૂર કરીને શીતળતા આપે છે. તેમજ હું મારા નેત્રો વડે હંમેશા આપનું રૂપ નિહાળી અર્થલાભ રૂપ મારું મન નિર્લજ્જ થઈ આપનામાં લાગી ગયું છે. હે મુકુંદ, હે પુરુષ શ્રેષ્ઠ, કુળ, શીલ, રૂપ, વિદ્યા, વય, ધન તથા પ્રભાવથી કેવળ પોતાના જ જેવા નિરૂપમ અને મનુષ્યલોકના મનને નિત્ય આનંદ આપનાર આપને કુળવાન, સંસ્કારી, સારા ગુણવાળી તથા ધીરજવાળી કઈ કન્યા વિવાહ વખતે તમને પતિ તરીકે ન સ્વીકારે? પ્રભુ, આપના આવા ગુણ જાણી મેં આપને મારા પતિ તરીકે સ્વીકાર્યા છે અને મારી અંદરની આત્મા પણ મેં આપને સોંપી જ દીધી છે. તો આપ અહીં આવી મારો પણ આપની પત્ની તરીકે સ્વીકાર કરો. પરંતુ હે કમળનયન, શિયાળ જેવી રીતે સિંહને અડી ન શકે તેમ શિશુપાલ મને અડકે અને લઈ જાય એ પહેલાં આપ આવીને મને લઈ જાઓ. હે મારા પ્રાણનાથ, મેં વાવ કૂવા બંધાવ્યા, અગ્નિહોત્રાદિ કરી, સુવર્ણના દાન આપી, તીર્થધામના નિયમો પાડી, ચંદ્રાયણ વગેરે અન્ય વ્રતો કરી, દેવ, બ્રાહ્મણ, ગુરુ જેવા મહાપુરુષોની પૂજા કરીને પરમેશ્વરનું જો પૂર્ણ આરાધન કર્યું હોય તો હે બળદેવના ભાઈ શ્રી કૃષ્ણ, આપ અહીં આવી મારું પાણી ગ્રહણ કરો. હે અજીત, આવતીકાલે થનારા વિવાહમાં આપ સેનાપતિઓથી વીંટળાઈ વિદર્ભ દેશમાં પધારજો અને શિશુપાલ તથા જરાસંઘના સૈન્યનો પરાજય કરી બળથી પરાક્રમરૂપ મૂલ્યવાળી મને આપ રાક્ષસ વિધિથી પરણજો. કદાચ આપ કહો, અંતઃપુરની વચ્ચે રહેનારી તને તારા સગા સંબંધીઓનો નાશ કર્યા સિવાય હું સી રીતે પરણી શકું? તો હું ઉપાય બતાવું છું. અમારા કુળમાં વિવાહના આગલા દિવસે કુળદેવીની મોટી યાત્રા કરવાની હોય છે. તેમાં નવી વહુ થનારી કન્યા નગર બહાર પાર્વતીજીના દર્શન કરવા માટે જાય છે. અમારા કુળના રિવાજ પ્રમાણે હું પાર્વતીજીના દર્શન કરવા શહેરની બહાર પાર્વતી મંદિરમાં આવું ત્યારે ત્યાંથી મારું હરણ કરવું આપને સહેલું થશે અને મારા સગા સંબંધીઓને મારવાનો પ્રસંગ નહીં આવે. હે કમળનયન કૃષ્ણ, ઉમાપતિ શંકરની પેઠે બીજા પણ મોટા પુરુષો પોતાના અજ્ઞાનનો નાશ કરવા આપના ચરણ કમળની રજમાં સ્નાન કરવા ઈચ્છે છે. તે આપની કૃપા આ જન્મમાં હું નહીં મેળવું તો ઉપવાસ વગેરે વ્રતો કરી દુબળા કરેલા પ્રાણ તજીશ અને એમ કરતાં સેંકડો જન્મોએ પણ આપની કૃપા મારા પર થશે જ. બોલો દ્વારિકાધીશ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.